તો આગળ વાત કપરાડા ધારાસભ્ય જીતુભાઈ એચ ચૌધરી દ્વારા કપરાડા વિસ્તારમાં વિવિધ ગામોમાં ચાલી રહેલા મોટા ચેકડેમો અને વિયરના કામોનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું। રાજ્ય સરકાર દ્વારા પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે હાથ ધરાયેલા આ વિકાસ કાર્યો વિસ્તારના લોકો અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે। હાલમાં અંદાજિત 28 થી 30 જેટલા મોટા ચેકડેમો અને વિયરોના કામો પ્રગતિ હેઠળ છે। વરસાદી મોસમ પહેલા તમામ કામો પૂર્ણ થયા તે માટે તંત્ર દ્વારા ઝડપી ગતિએ કામગીરી હાથ ધરવામાં આવી। કામોમાં પૂર્ણ થતા વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં સંગ્રહ શક્ય બનશે, જેમાં પરિણામે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે તેમજ વિસ્તારના કૂવો, બોરિંગ, અન્ય જળસ્તરોમાં પાણીની ઉપલબ્ધિઓમાં વધારો થશે। શિયાળો અને ઉનાળાની ઋતુ દરમિયાન પણ પાણી ઉપલબ્ધ રહેતા ખેડૂતોની સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે અને તેઓ વધુ સારી રીતે ખેતી કરી શકશે। ચેકડેમ અને વિયર જેવા જળ સંચયના પ્રોજેક્ટ માત્ર પાણી સંગ્રહ પૂરતા મર્યાદિત નથી, પરંતુ ગામ વિકાસ, કૃષિ વિકાસ અને આદિ વિકાસના વિસ્તાર માટે લોકોના જીવન સ્તરનો સુધારો લાવવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે। તો આપને જણાવી દઈએ કે 28 થી વધુ જળ સંચય પ્રોજેક્ટોને પ્રગતિ હેઠળ મૂકવામાં આવ્યા છે। કામનું નિરીક્ષણ થઈ રહ્યું છે કપરાડામાં, જ્યારે જીતુ ચૌધરી ધારાસભ્ય દ્વારા આ તમામ વિકાસના કાર્યકરો અને તેમની મુલાકાતો લઈને કાર્ય કરવામાં આવી રહ્યા છે। આનાથી તમામ જે ગ્રામજનો છે તેમને એક પાણીના જળ સંચયનો એક સ્ત્રોત મળી રહેશે। વરસાદ પહેલા કામ પૂર્ણ કરવાની તંત્રએ સક્રિયતા ધરાવી છે। તો આપને જણાવી દઈએ કે 28 થી વધુ જળ સંચય પ્રોજેક્ટનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને આ સાથે જ જ્યારે કપરાડામાં જે ધારાસભ્ય છે જીતુ ચૌધરી, તેમના દ્વારા અત્યારે વિકાસના કાર્યોને વેગ આપવા માટેની આ તમામ પદ્ધતિઓથી કામ કાર્યરત થઈ રહ્યું છે।